की जय, आज के आनंद की जय, लिंबतरु कल्प वृक्ष की जय। વાલા ભક્તજનો, આજ આપણે સુંદર મજાનો દિવ્ય માહોલ થવાનો છે. મહારાજ અત્યારે અક્ષય ઓરડીમાં બિરાજમાન છે. આપણે મહારાજને લેવા માટે જવાના છે. તો અમારા યજમાન પરિવારો મહારાજને લેવા માટે જશે. તમારે બધાએ ભગવાનના ભક્તોએ જે પ્રમાણે બેઠા છો એ પ્રમાણે બેઠું જ રહેવાનું છે. બને એટલું લોકોએ બધાએ મૌન રહેવાનું છે. જાજુ કોઈ અવાજ ન કરતા. મહારાજ પધારે, બસ કેવલ મહારાજની મૂર્તિને આપણે બધાએ નિહાળવાની છે. તો અત્યારે અમારા યજમાન પરિવારો મહારાજને લેવા માટે જશે. પાલખીમાં મહારાજ બિરાજમાન છે. હા, વિડીયો શૂટિંગ થશે એટલે અમે તમને આપી દઈશું તમારા મોબાઈલોમાં. એટલે તમે આમ જો શૂટિંગ ઉતારવામાં રહ્યો ને તો રહી જાઓ. એટલે અમે તમને બધાઈને આ શૂટ આપી જ દઈશું તમારે. પણ વિશેષ કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન ધરાય એવો આપણે ટાર્ગેટ રાખવાનો છે. તો યજમાન પરિવારો તમે જાઓ, અક્ષય ઓરડીમાંથી આવશે અને અહીંયા ભગવાનના ભક્તો મહારાજને બોલાવશે. ચોક પુરાવો, આંગણિયા સજાવો, એટલે એવા સુંદર મજાના સારા કીર્તનો ગવાશે. હા, ત્યાં ચમરવાળા ત્યાં રાખજો, ત્યાંથી ને જ આવતો કરતા રહેતા આવજો. ઓર્ગન શરૂ થઈ ગયું. પેડ ચાલુ કરી દેજો. સ્ટાર્ટ. સાજણ આયો હે સખી, મહારાજ મેં તોડું મોતિયન કો લોગ જાણે મેં મોતી ચુનું, मैं तो झूक झूक करूं એવા ભાવથી સ્વામિનારાયણનું સ્વાગત કરવું છે. ત્યારે એ રી સખી મંગલ ગાવો રી, રી સખી सबसे दिखूं मैं तो प्यारी, उनकी छब से दिखूं
આવી રહ્યા છે. સુંદર મજાના શ્વેત વસ્ત્રો મહારાજે ધારણ કર્યા છે. અક્ષયવૃણીમાં મહારાજ વિરાજમાન હતા. સંતો અને ભક્તોએ મહારાજને વિનંતી કરી છે, હે મહારાજ, આપ અમને સુખ આપવા માટે આપ પધારી રહ્યા છો. સાક્ષાત શ્રીજી મહારાજ આજ પધારી રહ્યા છે. જોરદાર તાલિકાથી મહારાજનું સ્વાગત કરીએ આપણે. તાલી રૂકવીનો જોઈએ, તાલીઓનો નાદ ગુંજવો જોઈએ આપણે.
અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણને ઘણી ખમ્મા, મારા વાલાને ઘણી ખમ્મા। આજુ સે જુઓ, બાજુ સે જુઓ, નિગાહ રખો મહેરબાન। વાલા ભક્તજનો એકવાર જોરદાર તાલિકા નાથી મહારાજનું આપણે સ્વાગત પૂજન કરી લઈએ। મહારાજે સુંદર મજાના ફૂલના શણગારો સજ્યા છે। સુંદર મજાના મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે। આજ મહારાજ ખૂબ શોભી રહ્યા છે। મંદ મંદ હાસ્ય આપણા માટે કરી રહ્યા છે। એવા મહારાજ આજે શોભી રહ્યા છે ને। સજી શણગાર સાવરિયો શુભગ તન ગોરે। સરસ મજાના મહારાજે વસ્ત્રો ધારણ કર્યા છે। આપણે મહારાજનું એક કીર્તન ગાશું, સજી શણગાર સાવરિયો। વાલા ભક્તજનો, આજ મહારાજને આપણે બધાએ નેણા ફરીને નિરખી લેવાના છે। મનને કે બારું જવા ન દેતા સાક્ષાત મહારાજ આ લિંબ તરુએ દિવ્ય સ્વરૂપે તો બિરાજમાન હોય જ છે, પણ આજ આપણને બધાઈને પ્રત્યક્ષ સ્વરૂપે મહારાજ આપણને બધાઈને દર્શન આપી રહ્યા છે। એટલે એ મહારાજને નેણા ભણીને આપણે નિખરશું। સજી શણગાર સાવરિયો। સ્વામિનારાયણ ભગવાન કી જય। સજી શણગાર સોહત સાવરિયો, સુંદર વરધારી। સજી શણગાર સોહત સાવરિયો, સુંદર વરધારી રે। 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 પગ પે ચાળી છોગલાવાળી, પગ પે ચાળી છોગલાવાળી, પગ પે ચાળી છોગલાવાળી, પગ પે ચાળી છોગલાવાળી। શોભે છે અતિ સારી રે। શોભે છે અતિ સારી
મોહની સુરત મોહની મૂરત સોહની સુરત સોહે આંખ પર રારી રે સોહે આંખ કરે રારી રે સજી શણગાર સોહત સાવરી સુંદર અંબરધારી સજી શણગાર સોહત સાવરી સુંદરયો વરધારી રે સુંદરયો મહારાજને તાલીઓથી વધાવી લઈએ. વાલા ભક્તજનો, આજ મહારાજ બહુ રૂડા રૂડા શોભી રહ્યા છે. મહારાજની મૂર્તિ બહુ મનોહર લાગે છે. એક ટસે મહારાજને બધાય નિરખી રહ્યા છે. આપણે પણ આપણા દેહ ભાવને ભૂલી અને મહારાજને જ નિરખીએ. હું કોણ છું એ પણ આપણે ભૂલી જઈએ અને આત્મારૂપ બ્રહ્મરૂપ થઈ અને મહારાજને આપણે નિહાળીએ. દેહ ભાવને ટાળીને અને મહારાજના સ્વરૂપને વારંવાર નેણા ભરીને અને નિરીખ્યા કરીએ. એવા મહારાજ મનોહર છે. સુંદર મજાનું એક કીર્તન આવે છે કે મોહન મુખાર વિંદે મુજ મન ભમર ભમે છે. મારું મન રૂપી ભમરો હે મહારાજ આપના મુખારવિંદની આજુબાજુ જ ફર્યા કરે છે. હવે આપનું મુખારવિંદ મૂકીને કંઈ જવાનું મન થતું નથી. સુંદર મજાનું મહારાજનું કીર્તન છે. આપ સર્વે ભક્તજનો મહારાજનું કેવલ ધ્યાન સ્મરણ કરતા જજો. કીર્તનના શબ્દોને બરાબર પકડી અને કીર્તનનું ગાન કરતા જજો. સાથે સાથે શક્ય હોય તો બોલતા પણ જજો, તો જેથી કરીને મહારાજમાં ભાવ જાગે. તો મોહન મુખાર વિંદે હે મહારાજ, મારા દિલ દુખડા દમે છે. અરે નિરખી નેણા તમારા મારા દિલના દુખડા દમે છે. મુજ મન ભ્રમર ભમે છે. હરે હરે મહારાજ, તાલી કે સાથ. મુજ મન ભ્રમર ભમે છે. મોહન મુખાર વિંદે મન ભ્રમર ભમે છે. નિરખી
से ताली बजाते हे मेरे महाराज શણગાર સાંજ ભોરા અને ચિતમાં સદા ભમે છે નિરખી નયન તારા નિરખી નયન તારા
चांद के समान અને દિલ શત્રુને દમે છે નિરખી નયન તારા નિરખી નયન તારા નિરખી હો નિરખી નિરખી નયન તારા નિરખી નયન તારા દિલ દુખડા દમે છે ઓ દિલ દુખડા દમે છે દિલ દુખડા દમે છે દિલ દુખડા દમે છે મોહન મુખાર હે મહારાજ મોહન મુખાર વિરસે. મોહન મુખાર વિરસે. અમ્મા મહારાજ નમણીના સરુપાળા રાતાય ઘર પ્રવાળા રમણીના સારુપાળા, રાતાય ઘર પ્રવાળા. નમણીના સરુપાળા રાતાય ઘર પ્રવાળા રમણીના સારુપાળા, રાતાય ઘર પ્રવાળા. રાતાય ઘર પ્રવાળા રાતાય ઘર પ્રવાળા. કંઠે કનકમાળા हे मेरे महाराज કંઠે પુષ્પની માળા પોચી કડા ગમે છે કંઠે પુષ્પમાળા હે મહારાજ પોચી કડા ગમે છે નિરખી નયન તારા જય હો નિરખી નયન તારા નિરખી નયન તારા, દિલ દુખડા દમે છે દિલ દુખડા દમે દિલ દુખડા દમે છે દિલ દુખડા દમે નિરખી 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 નિરખી
મહારાજને એકવાર તાલીઓથી અને હાથ ઊંચા કરીને મહારાજને વધાવી લઈએ. સ્વામિનારાયણ ભગવાને આ લીંબતરુ નીચે અનેક વાર કથાઓ કરી છે. એમના પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આદિ બધા સંતોએ અનેક વારો મહારાજને રીઝવા માટે એમના સમક્ષ ખૂબ મહારાજને રીઝવા માટે સુંદર મજાના સારા કીર્તનો ગાયા છે. એ મુતાબિક આપણે પણ અત્યારે મહારાજને રીઝવા માટે ખૂબ સુંદર મજાના આપણે કીર્તનો મહારાજને સંભળાવી રહ્યા છીએ. આ સહજાનંદ સ્વામીનો દરબાર હતો, જ્યાં પ્રેમાનંદ સ્વામી સરોદો વગાડતા હોય, દેવાનંદ સ્વામી જ્યાં તબલા વગાડતા હોય, મુક્તાનંદ સ્વામી જ્યાં પગમાં ઘૂંઘરું બાંધીને અને નાચતા હોય. અનેક સંતો મહારાજને નિરખતા જતા હોય. એ સભા દિવ્ય સભા હતી. તો એ દિવ્ય સભાનું આપણે પણ દર્શન કરીએ. શ્રીજી મહારાજનું સિંહાસન પણ દિવ્ય છે. મહારાજ દિવ્ય રત્ન જડિત મુગટો ધારણ કર્યા છે. એવા દિવ્ય દિવ્ય મહારાજ શોભી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન પણ કહેતા હતા કે આ બધું દિવ્ય છે. અક્ષરધામ તુલ્ય આ સ્થાન છે અને તમે બધા પણ આ દરબાર ગઢમાં નહીં પણ અક્ષરધામમાં જ બિરાજમાન છો. એ ભાવ હું તમે લાવીએ અક્ષર રૂપ થઈને અને આજ ભગવાનનું ધ્યાન સ્મરણ આપણે બધાએ કરીશું. દિવ્ય સિંહાસનમાં મહારાજ શોભી રહ્યા છે. સુંદર મજાના મહારાજને દિવ્ય સિંહાસનમાં શોભી રહ્યા છે. એ મહારાજની દિવ્ય સભાનું આપણે ધ્યાન કરીશું. તો દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય બેઠે.
આપણા મનને કે બહાર ન જવા દઈએ. મહારાજની સલોની મૂર્તિમાં આપણું મનને ભોળવી દઈએ. પ્રેમાનંદ સ્વામીએ સુંદર મજાનું આ કીર્તન ગાયું મહારાજની આગળ. અક્ષરધામમાં મહારાજ દિવ્ય સિંહાસનમાં બિરાજમાન છે અને એ દિવ્ય મૂર્તિના આજે આપણને બધાને દર્શન થઈ રહ્યા છે. એ મહારાજ સંતોને વારે વારે કહેતા હતા, હે સંતો, તમે જ્યારે કીર્તન સંભળાવો ને અમારું મન એમાં તલ્લીન બની જાય છે. તમારા કીર્તન સાંભળીને મારું મન પણ સ્થિર થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાનને જો કોઈ સ્થિર કરતું હોય ને તો
તો એ પ્રેમાનંદ સ્વામીના કીર્તનો મહારાજને સ્થિર કરી દેતા હતા. એ મહારાજ ખૂબ સાંભળતા કીર્તનોને. મહારાજ વારંવાર પ્રેમાનંદ સ્વામીને બોલાવતા. એ પ્રેમાનંદ સ્વામી મહારાજ સભામાં બેઠા હોય ને એટલે કહે, એરી એરી. કોઈ સખીને બોલાવવું હોય ને તો એરી એરી કહીને બોલાવે. મહારાજ કહે, આ પ્રેમાનંદ સ્વામી છે ને એ તો અમારા સખી છે, પ્રેમ સખી. મહારાજ એને સખી કહીને બોલાવતા હતા. તો આજ મહારાજની જે સખી પ્રેમાનંદ સ્વામી સુંદર મજાના ગજરા પુરવી રહ્યા છે. સુંદર મજાની સભા શોભી રહી છે. મહારાજને મન થયું છે કે મારે કીર્તન ગાવું છે. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામીને યાદ કર્યા છે. એ પ્રેમાનંદ, આવો 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 આવો, આજ તમે મને કીર્તન સંભળાવો. એટલે આજે મહારાજ રંગ મહલમાં મધ્ય બિરાજમાન હોય અને મહલમાં મહારાજ બેઠા હોય એવા ધ્યાન કરીને અને પ્રેમાનંદ સ્વામી સુંદર મજાના કીર્તન બોલે છે. એરી એરી આજ રંગ મહલ મધ્ય બેઠે મોહન પિયા. મહારાજ રાજી થતા એટલે રાજી થઈને અને મહારાજ બધા સંતોને મોજ આપતા હતા. આજ ગોપીનાથજી મહારાજ પણ આપણા ચેરમેન સ્વામીમાં નિવાસ કરી અને બધા ઉપર રાજીપો વરસાવવા માટે પધાર્યા છે. શ્રીજી મહારાજની આ છે ને રીતિ હતી. મહારાજ ભક્તો સારું થતા ને ત્યારે મોજ આપતા એને. એટલે આજ પણ આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે મહારાજ આપણને મોજ આપી રહ્યા છે.
સ્વામીનું નામ લઈને અને બોલાવે છે, હે પ્રેમાનંદ તમે મારી નજીક આવો, લેકે મેરો નામ નિકટ બોલાય લઈ. આવો આવો. પ્રેમાનંદ સ્વામી આવે છે ને મહારાજને પ્રણામ કરે છે. કરી કે પ્રણામ ઉર ધારી મેં તો ફૂલ દાવ. કરી કે પ્રણામ ઓર ધારી લે મેં ફૂલ દાવા. કરી કે પ્રણામ ઓર ધારી લે મેં ફૂલ દાવા. ગજરા મેરાએ પ્રેમાનંદ સ્વામી ગજરો લાવે છે ને મહારાજને આપે છે. હે મહારાજ આ ગજરો ધારણ કરો તમે. રંગ મહલ મધ્યે મોહન પ્રેમાનંદ સ્વામીને મહારાજ બોલાવ્યા ને, દેવાનંદ સ્વામી પણ તબલા અને મૃદંગ લઈને આવી ગયા છે. મહારાજની ઈચ્છા છે કે મારે કીર્તન સાંભળવા છે, એટલે સંતો કવિ સંતો બધાય છે ને સુંદર મજાના વાજિંત્રો લઈને આવ્યા છે. મહારાજની આગળ બેસે છે. વાજત મૃદંગ તાલ ગાવત મુનિ રાલ. પ્રેમાનંદ સ્વામી કહે પછી મહારાજે મને કહ્યું, લ્યો લ્યો એક તાન ગાવ તમે. મહારાજને સંભળાવવા માટે દેવાનંદ સ્વામી સુંદર મજાના તબલા વગાડી રહ્યા છે. પ્રેમાનંદ સ્વામીની તાન સાંભળીને મહારાજને તાન આવી ગયું. વાહ વાહ, ધન્ય છે તમને. એવી સુંદર તાન સાંભળી પ્રેમાનંદ સ્વામી કહે છે, મારી ઉપર મહારાજ એટલા બધા ખુશ થયા ને, ગાઈ મેં તો એક તાન દુશાલો ઉતારી કાન. મહારાજને સુંદર મજાનો દુશાલો પહેરવામાં આવ્યો છે.
વિનંતી કરશું ચેરમેન સ્વામી આવશે અને આજ પ્રેમાનંદ સ્વામી જે કીર્તન ગાઈ રહ્યા છે ને એમને મોજ આપશે. પ્રેમાનંદ રીજે હરી મોજ જો દઈરી. સ્વામિનારાયણ ભગવાન પાસે બીજું તો કાંઈ હતું નહીં. એમની પાસે દુશાલો હતો ને, દુશાલો ઉતારી અને ગાનારા સંતને અર્પણ કરે છે. આવો સ્વામી, તમે આવો સ્વામી આપો દુશાલો. મહારાજની મોજ હતી આ. જ્યારે સંતો રાજી થાય ને એટલે મહારાજ એમને પોતાના વસ્ત્રો અંગ વસ્ત્રો અર્પણ કરતા. અને આજ અમારે પ્રેમાનંદ સ્વામીને મહારાજ ઓઢાડી રહ્યા છે. પ્રેમાનંદ રીજે હરી મોજ જુદઈરી. તાલીઓથી પ્રેમાનંદ સ્વામીના કીર્તનને આપણે વધાવી લઈએ. એ મહારાજ સુંદર મજાના શોભી રહ્યા છે. સંતોએ સુંદર મજાના સારા કીર્તનો ગાયા છે. મહારાજ કહે છે હવે અમારે સુવા માટે જવું છે. ભક્તો વિનંતી કરે છે કે મહારાજ હજી એક અમે કીર્તન તમને સંભાળવી દઈએ. ભક્તોને સંતોને મહારાજને જવા દેવાનું મન થતું નથી. હે મહારાજ, આપ છે ને કેસરિયા છો, એવા શોભી રહ્યા છો મહારાજ. સુંદર મજાના હું તમારો ચાકર છું.
દામ વિનાનો વેચાણ છું. હે હરિ, એ મહારાજને આપણે નિહાળવા છે. કેસરિયા માને હો રાખજો રાવરો ગુલામ. હે મહારાજ, તમે તો મારા ઠાકર છો અને હું તો તમારો દાસ છું. પ્રેમાનંદ સ્વામી કહે છે, આપ તો રાજાધિરાજ મહારાજ છો અને હે પ્રભુ, અમે તમારા દાસ છીએ. આ દાસને તમે દૂર જરીકે જવા ન દેતા. સદૈવને માટે મને તમારી સાથે જ રાખજો. તો કેસરિયા માને હું. જય હો. કેસરિયા માને હો, માને હો, માને. આહા. કેસરિયા માને હો, માને હો, માને. રાવરો રાખજો રાવરો ગુલામ હો. મહારાજની આપણે અંતિમ આરતી કરીને પછી મહારાજને વિદાય આપવાની છે. અંતિમ કીર્તન છે. મહારાજની આરતી કરીને મહારાજને વિનંતી કરશું, આપ ભલે પછી ફોડવા માટે જાઓ. ચરણ પનૈયા કરી કર્યા ગે. ચરણ પનૈયા ગ્રહી કર્યા ગે, કર્યા ગે. ઓ ચરણ પનૈયા કરી કર્યા ગે. ચરણ પનૈયા ગ્રહી કર્યા ગે, કર્યા ગે. ઉભો રહો આઠો કેસરિયા માને હો, માને હો, માને હો. કેસરિયા માને હો, માને હો, માને. રાવરો ગુલામ હો. રાખજો રાવરો ગુલામ. ચાકર થારો દામ બિનારો એ મારા ઠાકર શ્યામ. ચાકર થારો રામ વિનારો એ મારા ઠાકર શ્યામ. ચાકર થારો દામ બિનારો એ મારા ઠાકર શ્યામ. હરિવર કાય ચૂક પડે તો કરજો તારણ તે લગાવો. રાખજો રાવરો ગુલામ હો. રાખજો રાવરો ગુલામ હો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. सब लोग
મહારાજની ભાવથી આપણે આરતી ઉતારવી છે. બધાય ભક્તજનો ભાવથી મહારાજની આરતી કરશે. મહારાજની આરતી ઉતારવા માટે જેની પાસે દીવડા ન હોય તો એ હાથ ઊંચો કરજો, એટલે સ્વયંસેવક ભાઈઓ તમને દીવડાઓ પહોંચાડશે. તો મહારાજની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત
કરમાં શોભે રેશમી રૂમાલા કપૂરના બાજુને કપૂરના કડા કપૂરના શોભે હૈયે હાર અને અંગો કે સજ્યા અલંકાર ચિતડાના ચોર મનડાના મોર રસરૂપ મૂર્તિ મહારાજાધિરાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમા મારા વાલાને ઘણી ખમા આજુ સે જો બાજુ સે જો નિગાહ રખો મહેરબાન સ્વામિનારાયણ ભગવાન કી જય રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય ગોપીનાથજી મહારાજ કી જય કલ્પવૃક્ષ નિંબતરો કી જય મહારાજની આજે સુંદર મજાનો આપણને લાભ આપ્યો. એકવાર જોરદાર તાલિકાથી મહારાજને વધાવી લઈએ. હે મહારાજ, આજ આપે અમને દિવ્ય અલૌકિક લાભ આપ્યો છે. ખૂબ સુંદર મજાના શોભી રહ્યા છો આપ. આપના વતી આજ સભામાં બાલકૃષ્ણદાસજી સ્વામી બિરાજમાન છે, તો તમારા વતી આજ અમને પૂજ્ય બાલસ્વામી 2 મિનિટ પૂરતા રૂડા આશીર્વાદ આપશે. તો પૂજ્ય બાલસ્વામીના શ્રી ચરણોમાં આપણે તાળીઓ પાડી અને વિનંતી કરીએ કે અમને મહારાજ વતી રૂડા રૂડા આશીર્વાદ તમે આપશો. ભક્તો બધા બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ, પછી કલેક્શન કરજો. બેસી જાઓ, ત્યાં ને ત્યાં બેસી જાઓ, જે અવસ્થામાં છો બેસી જાઓ. તો સરસ આજે અલૌકિક દિવ્ય દીપોત્સવ રહ્યો. આ ખાલી ઉત્સવ નથી, આપણા બહુ મોટું સંભારણું છે. જો આ જીવનમાં યાદ રહી જાય અને અંતકાળે જો સ્મૃતિ આવે તો જીવનું કલ્યાણ થઈ જાય. એટલે આ બહુ મોટી મૂડી કહેવાય, મોટું સંભારણું કહેવાય. ને મહારાજે વચનામૃતમાં કીધું કે અમે જે ઉત્સવ સમયા કરીએ છીએ એટલે જ કરીએ છીએ કે એમાંથી કાંઈક એને યાદ રહી જાય તો એના જીવનું કલ્યાણ થાય. એટલે આવું સરસ જન્મંગલ સ્વામીએ આજે આયોજન કર્યું છે. એ આપણા બધાના સંભારણા માટે છે. એટલે બધાને મજા તો આવી જ હોય, આનંદ આવ્યો હોય, પણ આ પ્રસંગને આપણે ડેઈલી સંભાળી રાખવાનો. પછી 2-5 દી જાય, અઠવાડિયું જાય અને ભૂલી જવી તો એ આપણને બહુ એટલો લાભદાયી થાય નહીં. એટલે અહીંયા જે કંઈ આપણા જીવનમાં આ ઉત્સવ થાય છે એ આપણે નિત્ય સંભાળવા માટે થાય છે. તો આવું જીવનમાં સંભારણું રહે અને અંતકાળે પણ સ્મૃતિ રહે એવી ભગવાનને પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ. બહુ સરસ. પૂજ્ય સ્વામીએ વાત કરી કે આપણે આ સંભારણું યાદ રાખવું છે, કદી પણ ભૂલવું નથી. તો આજે આ સુંદર મજાનો આપણને દિવ્ય લાભ પ્રાપ્ત થયો. હવે ધીમે ધીમે બધાય ભાઈઓ મહારાજનો ચરણ સ્પર્શ કરીને અને બધાય ધીરે ધીરે વિદાય લેશો આપણે. તો હવે આપણે અહીંયા દિવ્ય સભાને આપણે વિરામ આપીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. લાઈટ કરજો. આ નીચેના દીવડા લઈ લેજો. આવો. સરસ.